ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓના ફોટાવાળા 200થી વધુ હોર્ડિંગ્સના ખર્ચ અંગે વિવાદ થયો છે। નાગરિકોના ટેક્સના નાણાંમાંથી ગણેશ ચતુર્થી, સ્વતંત્રતા દિવસ વગેરેના નામે આ જાહેરાતો પાછળ માસિક આશરે 1,25,000 પ્રતિ હોર્ડિંગનો ખર્ચ કરાયો હતો। સંતોષસિંહ રાઠોડ દ્વારા 12 સપ્ટેમ્બર 2024ના રોજ આ મામલે માહિતી અને પ્રસારણ ખાતામાં ફરિયાદ કરવામાં આવી હતી। તેમની ફરિયાદમાં કોમન કોઝ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયાના સુપ્રીમ કોર્ટના 13 મે 2025ના રોજ ચુકાદાનો આધાર લેવાયો હતો, જે સરકારી જાહેરાતોમાં પદાધિકારીઓના ફોટોગ્રાફ્સના પ્રકાશન પર નિયંત્રણ મૂકે છે। આ ફરિયાદ સંદર્ભે નિર્દેશો જારી કરવામાં આવ્યા છે। સમિતિએ આ હોર્ડિંગ્સમાં પદાધિકારીઓના ફોટાની પ્રસિદ્ધિને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન જણાવ્યું છે। ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી પાંખના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડક આ પાંચે મહાનુભાવોએ છેલ્લા લગભગ 2 વર્ષની અંદર 300 કરોડથી પણ વધુનો ખર્ચ પોતાના ચહેરા ચમકાવવા માટે સરકારી ટેક્સના પૈસાનો દુરુપયોગ કર્યો છે। તેઓએ છેલ્લા 2 વર્ષની અંદર અલગ અલગ વિષયો પર આશરે 200થી પણ વધારે જેટલા ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં આવતા જે હોર્ડિંગ્સ છે એ હોર્ડિંગ્સ પર પોતાના ફોટા ચોંટાડ્યા હતા અને